મિત્રો આ બધું તમે જોઈ રહ્યા છો એ કંઈક તૈયારી થઈ રહી જો અહીંયા તપેલી છે આ છે અને અહીંયા બધા છે જો અને અહીંયા જો આ મેલી વિદ્યા કરેલી છે હું તમને આખી ડિટેલ આપું લે ભાઈ કેમેરામેન કેમેરો પકડો મારી સામે રાખો નમસ્કાર મિત્રો થોડા ટાઈમ પહેલા અઠવાડિયા પહેલા અમે અહીંયા આવ્યા હતા અને અહીંયા મેલી વિદ્યા કરેલું મેં જોઈ ગયા એટલે અમે અહીંથી નાળિયેર લીધા અને ખાધા અને લગભગ 15 જણા હતા બધાના આ બધું ખવડાવ્યું હતું બરાબર આ બાજુ દેખાડો કેમેરામેન જો આ મેલી વિદ્યા કરેલી બધું સામાન પડ્યો અહીંયા અમે આ બધી સામગ્રી લાવ્યા એ પણ દેખાડો રેડી હવે અત્યારે અમે જે કરવા આવ્યા છે એ લોકોના જે મેસેજ આવ્યા હું કામ જેવા કરતા હતા કે તમે નાળિયેર ખાતા તો ક્યાંય દેખાતા નથી એમ બરાબર અને તમે તમારા ઘરનાને લઈ જાઓ ઘરે નાળિયેર લઈ જાઓ અને ઘરના બધાને ખવારો આવી બધી ઘણી બધી કોમેન્ટ આવી હતી એટલે અમે એ કોમેન્ટો વાંચીને હવે નક્કી કર્યું કે આપણે અહીંયા નાળિયેર અહીંયા નીચે નાળિયેર પડ્યા ને એમાંથી નાળિયેર આપણે કાઢવા છે એને છોલવા છે પછી અહીંયા તમારી નજર સામે અમારે ખાવાના છે અને સામે જો આ ભડકો બને છે ને એમાં અમારે જે અડદ નીકળે સાહેબ એ ચૂલો કર્યો એમાંથી અડદ બધા લાવવાના એકઠા કરી અને એમાં હમણાં લાવ્યા છે સ્ટીલ ને તપેલી એ અડદ નું શાક બનાવીને પણ આપણે આજે જમવાનું. અરે વાહ જો આ બધો પ્રયોગ અમારે કરવાનો છે એટલે પેલા અમે નાળિયેર બાળિયેર કાઢીએ અને પછી બધાને બતાવવાના છે અને ઘણી વાર બૈરાઓ બહુ ડરતા હોય જો આમાં મારા બીસી છે અને સોમભાઈ દીકરી પણ છે એટલે અમે પેલા અંદર જઈ અને પેલા હારા નાળિયેર આવો ભાઈ તમારું નામ શું? અશ્વિનભાઈ અને લાલભાઈ હાલો મને 7 સેકન્ડ આપો એટલે આપણે આ જે પ્રયોગ કરી રહ્યા છે એ હુકામ કરી રહ્યા છે એ પણ તમને કહી દઉં કે અંધશ્રદ્ધા નાબૂદીનો પ્રયોગ છે ખ્યાલ આવ્યો લોકો અંધશ્રદ્ધામાં ખૂબ ગળાડૂબ હોય છે અને આ જે એક વિધિ કરેલી હોય ને મિત્રો આ એક વિધિના 10-10, 15-15 હજાર રૂપિયા ભૂવા લેતા હોય છે અને ખરેખર આ વિધિમાં કઈ હોતું જ નથી દરેક લોકો હા બોલો સાહેબ આ જો આ પાછો નવું કાક નાખી ગયા સાહેબ ઓહો આપણે ગયા પછી ત્યાર પછી સાહેબ આ નાખી ગયા છે આની અંદર નાળિયેર હશે. અરે વાહ તો હું આ નવું જ નાળિયેર દેખાય છે મને. વાહ ભાઈ વાહ હાલો એ નવા આઈડિયા ના કાઢ નાળિયેર કાઢ હારા નાળિયેર કાઢો અને પછી મિત્રો આપણે આની હોળી પણ કરશું એટલે ડરતા ક્યાંય નથી હવે અને જ્યાં આવું ક્યાંય થતું હોય જ્યાં આવી મેલી વિદ્યા થતી હોય ત્યાં અમને બતાવવું અમે 100% ત્યાં જાવું અને આ બધું ખુલ્લું પાડશું. આમાં શું નીકળ્યું? પૈસા નીકળ્યા? ઓહો જો જીયાન પરાણે પુત્ર પધારીના આહા આમાં કોકને ત્યાં દીકરાનો જન્મ થયો હશે એટલે એની પણ અહીંયા વિધિ કરેલી છે. જો આ ડબ્બી છે અને ડબ્બીમાં એલા વાહ પૈસા જે તમે કરતા હતા ને હોમભાઈ એ આ પૈસા લ્યો કેટલા છે સાહેબ? 5 રૂપિયાનો સિક્કો આમાંથી નીકળ્યો છે એ હોમભાઈ તમારે રાખો હું લઈ લઉં સાહેબ મારે જોઈએ હા રાખો તમે રાખો 5 રૂપિયા લઈ જાવ છું આ પૈસા હું ક્યાં મૂકીશ ખબર? બુદ્ધ ભગવાનની મૂર્તિ. અરે વાહ 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 એ ભાઈ હારા પછી આપણે આની હોળી કરવાની છો સાહેબ બધા એક છે ને આપણે પેલા તો અડદ ગોતો આપણે અડદ નું શાક આઈ બનાવવાનું છો એટલે વિડીયો સાથે જોડાયેલા રહેજો. ઘણા લોકોએ બહુ કોમેન્ટ કરી છે તમે ખાલી દેખાવ કર્યો છે બીજું નાળિયેર ઓલી બાજુ મૂકો આ બાજુ આવો આ બાજુ ફરવા આટલા ચોખ્ખા થઈ જતું મતરેલા હોય એટલે આ હુકા છે ભાઈ એવું છે. હારા નાળિયેર લ્યો સારા છે ના છે હું અમે સાહેબ આ કબીર સાહેબ નું ભજન છે હાલે ડીંડવાણું હાસ્યનું કારણ ન સમજાણું જગતમાં હાલે ડીંડવાણું. સાહેબ આ મહેંદી છે શું સાહેબ? એટલે મહેંદી આશાને જમવા ન મળે ભાણું હોટલ ને મળે ખાણું જગતમાં હાલે ડીંડવાણું. સાહેબ આ કબીર મહાત્મા બોલી ગયા એટલે જો આ ડીંડવાણું દૂર કરવા બે આવ્યા છે. ડીંડવાણું દૂર કરવાનું ઘરના આવ્યા છે અને હોમબાના દીકરી પણ છે અને અમે કોઈ ડરતા નથી આખો કાંઈ ડરતા નથી. આ નાળિયેર આમ જો નાળિયેર નું કપડું દુકાને થી અડદ દુકાન આ ભોવાનું શું સાહેબ આમાં ઘરનું ખરું કાંઈ ઘરનું નથી. અને આવું મારા મિત્રો જે જોવો ને ખાસ ધ્યાન રાખજો ગભરાતા નહીં. ઘણા લોકો એવી કોમેન્ટ કરી હતી કે કાંઈક થઈ જાય ને ત્યારે તમને ખબર ભાઈ અમને કાંઈ નથી થવાનું અમે કાંઈ ગભરાવાના નથી પણ જરી કે ભાઈ હા લાલભાઈ થેલી લઈ લો તો નાળિયેર નાખો બહાર બધા લઈ જાય. હરેડી લ્યો આ એકલા થતી તાજું એવું લાગે સાહેબ. આ તાજું હાલો આમ અડદ છે
લાવો લાવો હાલો અડદ નીકળે. હાલ અડદ નીકળે લાવો સાહેબ એ બધા અડદ લઈ લીધો આ લઈ લો. આ બધા અડદ લઈ લો. આ લ્યો, આ કપડું લઈ લો. અને તમે કહેતા હોય તમે કાસા અડદ ખાઈ જાય હો ભાઈ આમાં નાખો સાહેબ ને ખાતા નહીં, હમણાં નહીં ખાતા. લ્યો. હું તમને કહું ને પછી હાલ હાલ લાવો આ લ્યો, આ રાખો. હાલો. આ સાહેબ આ તો બજર છે આમ તો બજર નહીં હોય સાહેબ અમુક માતાજી બધાને ખાતા હોય. એવું છે સમજો હે ભાઈ બજર બધામાં બજર લાલ કપડું વ્હાઈટ અને બ્લેક આ નવું લાગે છે ભાઈ. એટલે આપણે આવ્યા પછી હોય એ ત્યારે લાલજી આ બાજુ તો આવ યાર તું સાહેબ ને મદદ કરાય યાર ઉભો નો રહે આમ જો એ ભલા માણા એ ભુવાવ તમને સમજો મળ્યો મનુષ્ય માંડ કરીને તે ભેજાય નહીં કાંઈ ખોટું જ કર્યું અને આવો ડીંડવાળું મૂકી દેવા છે જોતા હોય સાંભળજો અમે બીજી વાર આવ્યા ને સાહેબ હા બીજી વાત. બીજી વાર આવ્યા અમે કોઈથી કઈ ડરતા નથી અને માત્ર ને માત્ર આની ઉપર અધિકાર હોય તો મા બાપ સિવાય કોઈનો નહીં સાહેબ ના બિલકુલ બિલકુલ બિલકુલ. સર્વે હિતાય સર્વે સુખાય અપો દીપો ભવે શ્વાસ આવે ને શ્વાસ જાય ઈ જિંદગી સાહેબ વાહ ભાઈ વાહ. પાછું તમે તો પણ બહુ જાણો છો. હે સાહેબ એ લઈ લો ઓલા. અડદ લઈ લો બધામાં. માતા મંગલ પિતા કા મંગલ જલ કા મંગલ પવન કા મંગલ સબકા મંગલ સાહેબ હા બિલકુલ બિલકુલ. બાકી કોઈ ભૂવાથી કા હાલતું નથી હવે સાહેબ આપણે નાળિયેર બધા બહાર કાઢી હા આ નવા જ છે સાહેબ હા, નાળિયેર હારા. અને આ બધું સ્ટીલ ને સાહેબ ભેગું કરીને વેચી નાખું હે હા બરાબર જો આ બધું ભેગું કરો અચ્છા લ્યો. જો આ લ્યો અમારે કેનો રાખો. હાલો અડદ કાઢો. હળદ જ ગોતું છું સાહેબ શાક કરવું છે નાળિયેર ખાવું હા છે એમ. આ નથી આ બ્લેક કલર નું જો રેડી હાલો પકડ. એમાં નવું હોય ને બસ. ત્રોસું છે આમાં ત્રોસાનો હાલ. હાલ જો અડદ મળે સાહેબ 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 જો આ કપડું આપણે ઘરે પોતું કરવા જોતું તો લઈ લેવાનું. જો અડદ છે કઈ વાંધો નહીં. કઈ નહીં ઓલો અડદ લઈ લે આમાં નાખ. આમાં ના બોલા આ બધી લાય લાય ઈ લાય મારી પાસે અડદ બસ, લાલભાઈ અડદ પકડ, ભેગા કરી લે. અડદ ભેગા તું રાખ આ બાજુ ને તારો મોઢો આવે ઓલી બાજુ લ્યો. આ રેડી છે બસ. હા એટલે ગાડી લેવાનો. ગાડીને પોતું કરવા ચાલો બસ. હવે જે નવા નાળિયેર હોય ને એવો ગોતો. એ સાહેબ 5 રૂપિયા જ નીકળ્યા વધુ પૈસા કેમ હોય હવે? પૈસા નથી. હા નો રેવા દે ભૂવા. હે ભૂવા નો રેવા દે બાપા. સાહેબ આમાં મીઠું લાગે. નીરમાં છે મીઠું મીઠું નીરમાં છે ઘડી સાહેબ આ તો સમજો આ પાવડર સાહેબ સમજો આ સાહેબ આ આવા ક્યાં બે હોય છે આ નિર્માણ ખાતા હશે સાહેબ નમક છે. એ સાહેબ આ દાંડી નમક એ ઓલો બિચારાને કોપરનું મીઠું રાખે ખાય આમ તો દાંડી ભારેમાં મીઠું એ ભૂવા આપણી દાળમાં રવા નાખવા થાય દાળમાં. ભૂવા રેવાય હાલો એ આપણે શાક માટે કામ આવી ગયું હવે અંબાઈ નાળિયેર તો ઘણા ભેગા થઈ ગયા છે. હવે આ બધું ઢગલો કરી નાખો છે. હવે તો હળગાઈ નાખું પેલા આપણે દાળ કરીને પછી હળગાવી. હા એમ કરવાનું એવું નથી સાહેબ આપણે અહીં હળગાવીને જાય પછી એટલે ધુમાડા નીકળે ને તો આપણે ઉપાડી દે ના ના એ તો ઝુમડા નહીં આને હળગાવી જ દેવાનું. ગોળામાં બેસી જાય બીજું કઈ નહીં ભેગું કરવું છે ને હા આને થોડું ભેગું કરો. હાલો 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 આગળ જાઓ તમે હાલો હાલો હવે તમે થોડુંક કરું આનો ભેગું હોળી છે ને આજ કરી જ નાખી આજ કરી નાખી. એ આવો નાખો હાલો હળગાવો ભલા પરમ દીધું. હો તો વિડીયોમાં આવું લાલભાઈ હો મિત્ર તું અહીંયા આવીને બેઠા આવો આવું કાકા જીવતા માણસ મરી ગયેલા કોઈ દિવસે ન નડે રેડી હાલો. કબીર સાહેબ ની વાણી છે ને સાહેબ હાલો બાર હાલો. સાચી જ હોય હવે આગળ આવો, બાર વી આગળ સાહેબ નાખી દઈએ હે હા હાલો હળગાવો હાલો ઓકે ધૂમ છે ઉપર ફરતી લઈ લો. નહીં જગતું હોય તો બંધ થઈ ગયો હોય તો હજી આ પેલું જ આવડે છે. પ્લાસ્ટિક છે બધું અને લાલભાઈ ઓ લાલા બેટા જય ભીમ જય ભીમ કાકા નહીં નહીં લાલો તો મારો પુત્ર છે શું કહો છો આ એક બાજુ રાખો કેટલા વાસણ છે જો અહીંયા જો સામે સોમભાઈ જો અહીંયા કેટલા આ પેપર બગડેલા જ છે. ઉભા રહો, ઓલામાં ખડકો તું હું લેતા આવું. લાલભાઈ જો હા કાકા આ જો બધું
આમાં નીચે દબાવો હોમ લાવજો હળગી જા નીચે દબાવો તે તો હાલા હળગાવ છે ઉપર આ બધા નાખી દેવા સાહેબ બાકસ આપું લાકડું હોગે પાછો તો જો સાહેબ આ બધું નાખી આની માથે નાખ લાલો હળગાવે બસ હાલા હળગાવે પેલા મારું ક્યાં થતું નથી મને રહેવા દો. ના તું રેવા દો અમે હળગાવી હા એમ ના લાલો હારો હળગાવે હળગાવ લાલ હાલજો મને હળગાવતો નથી આવડતું હોય. ઓલાવતા આવડે. હવે હારા નથી ને નાળિયેર ભાઈ ના સાહેબ હારા કાઢ લીધા છે ને હા હળદ બળદ લેવા છે હળદ લેવાના હળદ તો બધા લઈ લો હળદ તો એટલે લઈ બધા એની તો દાળ બનાવવાની તું તો દાળ બનાવે જાય રે જાય. સાહેબ સાચું ને હા મળ્યું લાવો બાકર ક્યાં હળદ તું ઉભો રહ્યો પેલા હળદ તું પણ હતો જતા ઉભો કાગળ પાણી સાઈડમાં બધા ખડકી દીધું. હા રેડી હા વાંધો જો મિત્રો આ ભડકો જો હા લાવો સાહેબ એક આ બાજુ મને આલ્યો આપો આલ્યો લ્યો લાવો કાગળ આ બાજુ લાવો હાથમાં ભરાવા. જાગજે જીવડા તું જાગજે રે તારું આ જીવન ઊંઘમાં ગયું જીવડા એ જાગજે જીવ તું જાગજે રે આજ કાલ કરતા વરસો વીતી ગયા રે એ તોય તલે નિંદરમાં ભુવા નો સમજાણું જીવડા જાગજે જીવડા તું જાગજે રે ને તમાકુ ને એવું છે ડબ્બા ને ડબ્બા ને બધું એક સરખું છે પાછું. બધું એક સરખું. બસ હાલો આવી થી પડી હવે. બાજુ હળગાવો ઓલી બાજુ આ બધા નાખી જ દેવા સાહેબ નાળિયેરની વ્યવસ્થા કરી દો તમને એ નાળિયેર ખોલ ભાઈ હા લાવ. તું હાલ લે નાળિયેર લઈ લે એટલે હું આ ત્યાં ધુવાડો થાય બેહાય નહીં. આ થોડી વાર ખોલે એટલે એ નાળિયેર ખોલી આપણે ખબર પડે બધાને લાવ. હાણથી લઈ લો હાંસી લેવો ભાઈ. ઈ ઓલી થેલી અંદર છે. અરે દાંત માર હું હાંસી. ના હાણથી શરીર બધું જો તમારી સેવા એટલે કેવું પડે અમાર ભાઈ છે. એ વિડિયો મારા ભાઈ બધેમાં છે. ઓય એ વિડિયો વાળા આ બધું રાખ હા બા ધોવાડો થા હો આયા ને બેહાય. હા એમ એટલે તો ના પડતો એટલે ના પડી. ઘરે ખમે આપણે આવતા ઓલી બાજુ યાદ આવ આ ઓલી સાઈડ યુઝ આપણે ઓલી સાઈડ યાદ આવ તો જોઈનું તો જો. પછી ભાઈ નારવાડી. આ હામુદ આવશે. હવે આ નાખવા આવો ને સાહેબ હા આથી કેટલું આગું સાહેબ બધી ભાઈ જે લોકોએ મેલી વિદ્યા કરીને આ કર્યું છે એ જોઈ લો અમે આ કાંઈ ડરતા નથી આ કાંઈ વસ્તુ થતી નથી બધું ખોટું અને હુંબક છે બધું હુંબક છે હુંબક નબળા મનના માણસોને ક્ષેત્રની વાત છે આ બધી હમ જે લોકો નબળા મનના હોય એના ક્ષેત્રનું કામ કરે વધારે ભડવા ને કોળી જોઈએ આમાં. દાદા જેવણે કીધું છે ધાય ધોતી નો ધન ભેળું કીધું સાહેબ હા પછી બનીશ વનનો વાંદરો અને પછી ભરીશ સલામ હે આવા રૂપિયા હાટું કોકનું જીવન નો બરબાદ કરો મારા વાલા કાઢ તું હાસુ સાહેબ હે સાહેબ પૈસા રળવા માટે આ ભોળા માનવનો ભરમાવે હા અને આ તમને કહું વિધિ માટે નાળિયેર લઈ આવે લઈ આવા અડદ લઈ આવે લાલ પીળા લુગડા લઈ આવે હા કેટલો ખર્ચો આટલો કરે ખર્ચો થાય એ કરતા દૂધ પાવ છોકરાઓ ને ભણાવો ને શિક્ષણ શહેરની કા દૂધ હે સાહેબ હા જે ભણે ને ડોક્ટર બાબા આંબેડકર ભણ્યા તેવા અત્યારે આજ મોટા કેવડા આ જગત આખો એને યાદી કરે હા, યાદ કરે. કારણ કે શિક્ષણની તાકાત હતી શિક્ષણની તાકાત છે સાચું અમે ખોટું ભણ્યા છે ને એટલે અમને ખબર પડી ગઈ કે આ બધું હુંબક છે આમાં કઈ થતું નથી જો આ હોળી કરી લાલભાઈ આવો. નાળિયેર. અઠવાડિયા પેલા મેસેજ નાખ્યો ને ત્યારે ઘણા કોમેન્ટ કરતા હતા કે તમે ખાલી વિડીયો ઉતારો પૂરતું જ કરો જો આ વિડીયો નહીં જોઈ લો હોળી ના પાણી નાખો લો. હવે આપણે અડદ બાકી હાલો અડદ બાપુ હાલો અડદ એ ખાવા છે આપણે લાવો ભાઈ હાલો લાવો જલ્દી નાળિયેર કાઢો હાલો અમારા પ્રસાદ ખાવી ભૂખ્યા થઈ ગયા છે હવે. એટલે હરી ગયું હો ભાઈ હરી ગયું હોલું તો લાય તો પાણી ભાઈ પાણી યાર હું કહું આને સંપલ લેવાનું ઉતાવળ હતી યાર. પાણી છે સાહેબ, રેડી. આ બોટલ છે ને બેટા લાવો લાવો સરલા બે તમારથી ફૂલ છે હાલો તો આ વ્યવ સાહેબ. પાણી છે પેલા ખમ, પેલા એ સાહેબ અડદ બાપા બદલી. અડદ બાપા આ આ બાજુ જોતું મિત્ર આ મારો ભાઈ છે ગુરુ મારો માસી. હે આયા, સાહેબ આ બાજુ આવો આ બાજુ જ ઉતાર આ બાજુ વ્યવ છે મારું કરી એટલે તડકામાં વ્યવસ્થિત આ વિડીયો આ બાજુ હોંભાવી આવો અહીંયા આવી જાઓ હાલો પાણી નાખીને તમારે હાઈ ક્લાસ કરો આમાં હજી થોડુંક એ મારો ભાઈ એક એમ કહેતો હતો કે તે મેં નાળિયેર ખાધા નથી. હા. એના હિસાબે મારે નાળિયેર ખોલવાનું થાય. વાહ ભાઈ વાહ બહુ સરસ બહુ સરસ આ કપડું બેસવા માટે આ રાખ્યું છે હા, ઓલું સારું સાહેબ. આ કપડું બેસવા માટે આ સારું જ છે કેમાં નાખો છો પાણી? હલાવો આમાં અડદ છે સાહેબ. કેમાં હા. હા લઈ ઓલા માણસો જોઈ છે મજૂર હે ગાડીના. તો સાહેબ ઉભા રહો હળગાવવો જોઈએ હલાવો અડદ નાખો આમાં હાલો બસ તાપ થવા દે હાઈ ક્લાસ સ્ટાર્ટ કરો હેડે
નાખો આમ હળદ નાખો જો આ રહ્યા. કાંકરા નો હોય હો સાહેબ, જોજો. ના ભાઈ ના. પેલો વિડીયો વાળો તમે કઈ બેસી ગયા છો ને એની માથે દડો છો વધારે. વિડીયો વાળા ભાઈ સાહેબ, મારે તો કાળા લુગડા ઉપર બેહવું. હા સાહેબ, અરે વાહ. તમે આ બધું થોડા લુગડા ઉપર બેહો. હા તઈ હાલ આમાંથી જોજી વાહ ભાઈ વાહ. આ ચોખ્ખા છે પા એટલા છે. નાળિયેરનું શું કરવાનું થાય છે ને લાવો લાવો હાલો નાળિયેર લાવો જલ્દી. અહીંયા પ્રસાદ કરવાનો છે. ફેંકવાના છે શેકવાને જ ખાઈ જ દવા સીધા. હવે મિલજો ઉભેર સાહેબ, હળગવા દો. આપણે ખાવાના જ છે અડદ પછી ક્યાં કેવું હા સાહેબ? એમ અહીંયા તમારે આમ જો નાસ્તો કરવાનો ચાલો નાળિયેર ખાવા છે. નાળિયેર ખાવા છે. અને સાહેબ તેથી ટોપરા પાક મેં બનાવ્યો હતો ઘરે. હે જો હોળી હોળી દેખાડતો જ હારવાર જો હોળી હવે કરી. અમારે 2 દી પહેલા હોળી આવી ગઈ. હા એટલે જે લોકો મેલી વિદ્યા કરે છે એ લોકો આ ખાસ જોઈ લે. આમાં કાંઈ હોતું માત્ર તમને છેતરવા માટેના કારસ્તાન છે, એ સિવાય બીજું કાંઈ નથી. એટલે કોઈ છેતરાતા નહીં. જો તમે હાજા માંદા થાવ તો દવાખાને જજો. તમને આર્થિક પીડા હોય તો કામ કરજો. તમને કૌટુંબિક પીડા હોય તો એની સમાધાન કરજો. પણ ભૂવા ભરાડી આગળ જઈ અને ખોટી મેલી વિદ્યાઓ નહીં કરતા. હે સાહેબ, હા. એક વાત કહું તમને. બોલો. આપણે ગ્લાસ લાવો. કૂતરું કવડે હા તો ઇન્જેક્શન લેવા જઈ. હા સાહેબ, એ ડોક્ટર કેવી રસીદ ગોતી? હા 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 હે? તરત મટી જાય. મટી જાય. હા પછી આપણું બાળક તે જે તે વખતે જન્મતું હતું હા પોલિયાનું, એનું ઇન્જેક્શન કાઢ્યું. હા હે? ઓરી માતાની તે એના ડોક્ટર ઇન્જેક્શન કાઢ્યા. હા તો કેવું જબરજસ્ત આ ડોક્ટર. હે? પણ કોરોનામાં લાખો માણસો મરી ગયા અને સરકારે વૈજ્ઞાનિકોએ રસી કાઢી તો તરત બંધ થઈ ગયો કે નહીં કોરોના? બંધ થઈ ગયું. કોરોના જેવો કોરોના મટી જાય હા, તો એ હેનાથી મટે? ડોક્ટરોથી મત. હા ઓલો ગ્લાસ ગ્લાસ લેવા છે ગ્લાસ તો નથી આ ભાઈ. બોટલ છે બોટલ બોટલ લઈ લો હતો ને ગ્લાસ લેવા આ શું ખબર નહીં ગ્લાસ એક એક મિનિટ ઉભા રહો. એટલે બોટલ છે લેતી આવું ખાલી હા, બોટલ ખાલી બોટલ લેતો. ખાલી હતા ખાલી બોટલ લેવા. લાવ, એ બાકસ તો લાવો, હળગાવો. ખાલી બોટલમાં નાખો ખાલી. જો સાહેબ, હા રાતે 12 વાગે ગોળ ખાઈને ગયો લાગે. હા ટાઈટ હોય એટલે તમને ટાઈટ લાગે ને મને લાગે. હા બિલકુલ બિલકુલ. અને આ આપણે બે ભાઈ છે, આમાં હાથ નાખી તમને ગરમ લાગે, ગરમ મને લાગે. કોઈ ના હગું થાય નહીં હે? હા, બિલકુલ સાચી વાત. સાચું ખોટું સાચી વાત. સાહેબ? હા, હા. આ તો કે અમે તાવડામાં હાથ નાખવી છે ને અમે આમ કરવી છે ને એ બધું હાવ તદ્દન ખોટું. ટોટલી જીની. હે? હવે મૂકો ભાઈ, લાલભાઈ ઓલું મૂકો. બસ હા ભાઈ મેલજો. બસ ઉપર ઉપર ઘડીક ખાઈ હળદ લેવા દે. તપેલી કાળી થાય. હા હાલો, જો આપણે અડદ બફાય છે અને હમણાં ખાવાના છે પણ. હાલો. પાણી જો અડદ છે, જાઓ જો. કેવું છે તમારે? ના ના આજુ કાટ છે હા ભાઈ ના ઉડી લેશે જો છે ભાઈ, તડકો તાપ લાગે છે આપણે. હે થોડી ઠરે ઓય ઓલું શરીર લાય બેટા. ઉભો રહો સાહેબ, છે આપણી પાસે બધું. મારું શરીર લે સાહેબ. નાળી રાખવું નહીં ના એ આખું કાઢવું પછી ક્યાં હા વાત? આખું કાઢ્યું કેમ પણ પેલા સાહેબ મારે ખાવું છો નાળિયેર. ઉભેરો પેલા જોઈ લઈ. મુંબઈ ના નાળિયેર સારું હોય ને બગડેલું ન હોય લાલ. સારું તો જ આપણે પાણી પીવું હોય. અરે અરે આ તો એક નંબર ટોપરું. એક નંબર ટોપરું વાહ. જો ભાઈ અમે અંદર બધું ઈડા છીએ અને એની હાથે અમે ખાઈ. તમને કઈ ભાઈ આમાં ખાવાનું થોડુંક જ પાણી પેલા હું થોડુંક પી હાલ લઉં. તમે પી લો પછી હું પીવું. લાવો. બીજું કોટ નાખો બીજું કોટ નાખો તો ભાઈ ધૂળ વાળો છે નાળિયેર નાળિયેર ધૂળ વાળો છે મુંબઈ ના આપો ત્યારે સાહેબ નાળિયેર બગડી ગયું. એવું છે? ના 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 નહીં પાકલ છે. પાકળ છે મિત્ર જો તો એટલે આમ પાણી અંદરથી બગડી ગયા. લાલા હા અહીંયા આવીને બેટા સોટી ઉતારેલી હા ઉતારી એક બે ઉતાર દઉં છું સાહેબ હવે આ અડદ થઈ ગયા સાહેબ, નીચે ઉતારી લાવો હાણસી. બરાબર, આ લઈ લો. હા છે ક્યાં મને લાઈટ ભાઈ હાણસી લાવી તો બસ હવે અડદ બફાઈ ગયા છે ને આપણે ખાવાના. લાવો હાણસી, લાવો હાણસી. ઉપર એને રેવા દેજો એમને. હા? હું નો કહું ત્યારે ખાવાનું નથી આપણે. એવું છે હા. પણ સાહેબ હવે પાણી લાવો. લાવ એવું કરવું. હમણાં ઉભો સમજાવું. ફાટ્યો હો સાહેબ પેલા એ ઊભું કાઢું એમાં એને ફાટવાનું જ હોય સાહેબ. એવું ઊભું ફાટે કાઢું ફાટે એમાં શું ફેર પડી જાય? હે? ટ્રેન હોય પાટા ઉપર જ હાલે, હેઠે હેઠ પડી નથી જતી. એ જો ભાઈ જો ઓલી બાજુ જો તો હોળી દહન જોઈ લો તમે. લ્યો શું થયું? આ એકદમ પીઓ. રેડી રેડી. એ ભાઈ જો તો એ સારું જ છે. નથી વાત. સાહેબ મેં તમને સાકું આપ્યું તમને સાહેબ. છે. લ્યો હા આપો બોલા ભાઈ આ લ્યો આ લ્યો. આ લાવ હાંસી લાવ કાકા હાલો હાલો. લાવ કાકા હાંસી લાવ અરે આ એક વાત. ત્યાં સાફ કરી દો લાવ હાંસી આ મીઠું એકદમ. અચ્છા સરસ છે હાંસી હાલ 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 ને ને કે પતલા જગા હાંસી આપો તો તારે નથી ખાવું. એ બગડી જાવ દે. મેં કીધું મારું હાથું છે. આ છે જ નબળું છે. બહુ નથી બગડ્યું. આવા પાણી પીવું હોય? હાંસી આપો તો
આ તો એમને એ લોકો એમ કહેતા હતા કે તમે નાળિયેર નથી ખાતા. સાહેબ આ શું કર્યું જોજો ભાઈ, ખાજો સાહેબ. નાળિયેર ફાટ્યા સાહેબ, ફટાફટી થાય જો. ખાવા તમારે નાળિયેર તો વી આવવા બધું ત્યાં ફટાક ન કરતા આવા ચોટી જા. અને જો ભાઈ આ વિડીયો રાખ. દોસ્ત આ બાજુ યાર અહીંથી ઉતાર આવી આ બધું હું સમજી લે બરાબર. આ અડદનો મેં બાફ્યા, આ એકલા બફાઈ ગયા છે, ખવાય એવા થઈ ગયા છે, પણ અડદ ખવાય નહીં. હું કામ? અહીંયા ઘણા ટાઈમથી પડ્યા હતા, એની ઉપર કોઈ ઝેરી જનાવર ફરી ગયું હોય અને પછી તમે ખાવ અને તમને કાંઈક થાય એટલે એમ કે જો એને નડ્યું. માતાજી એટલે હંમેશા કોઈ પણ વસ્તુ ફળ હોય તો ક્યારેય નહીં ખાવાનું. જો તમે નાળિયેર એટલા માટે ખવાય છે કે નાળિયેર ઉપર સોટી હોય, એની અંદર કોઈ ઝેરી જનાવર હોય નહીં, એટલે અમે નાળિયેર ખાય છે. બાકી ખુલ્લી વસ્તુ હોય, મતલબ મીઠાઈ હોય, પેંડા હોય, તો એ પ્રયોગ કોઈ કરતા નહીં. હું કામ? એની પર ઝેરી જનાવર ફરી ગયું હોય તો તમને કાંઈક થાય તો તકલીફ થાય. સાહેબ ઓલા ભોવા દારૂ પીવે છે એટલે એ કાઢવું છે સાહેબ. લાવ ઢળી ગયું પાણી. આની એકલા શું અરે હું વાતું માર્યો સાહેબ. બીજું કાઢવા આને ધોળી નાખું પેલા. ભાઈ નથી બરાબર સાહેબ. એ નથી હાલ. હાલો બીજું કાઢો. હાલ્યો હા નાળિયેર લાલા બેટા આણસીટ લાય મારું દીકરું. આ નાળિયેર નથી હાલું ને. બેન તમે તો નાળિયેર બેહો ને આની માથે બેહો બે આની માથે બેહો બસ નહીં અહીંયા બેહો ને ડાપોળ જા સાહેબ આપણે એનું ઓલવી જ નાખવું છે. આપણે જરૂર જ નથી કાંઈ. મેં સમજાવ્યું ને કે ખુલ્લી વસ્તુ કોઈ દી કાંઈ ખાવાની નહીં. હું કામ? તમે ખાશો ને કાંઈક થાય ને એટલે એમ કે તમને તો ભૂવા જે લોકો એ મેલી વિચાર કરી છે ને મજા આવી જાય કે જો આ ખાધું ને એટલે આમ થયું, પણ એવી રીતે કોઈ દી કાંઈ થતું નથી. એટલે ફળ હોય, મીઠાઈ હોય કે ખુલ્લી વસ્તુ કોઈ પણ હોય, એ ક્યારેય કોઈ શું કહેવાય વધારે પડતું ઓવર થાય ને ખાઈ નહીં લેતા. નાળિયેર ને એવું હોય ને તમને ખબર પડી જાય કે બધા બરાબર પેક છે નાળિયેર, તો જ તમારે ફોલીને ખાવાનું. બાકી એની અંદર કાંઈક હરિયો ભરાઈને કાંઈક કર્યું હોય તો એ ખાવાનું નહીં. એને હળગાવી નાખવાનું, એને પાટા મારવાના, જે કરવું એ કરવું. નડતું કાંઈ નથી બરાબર. નડે કયું? જે કાંઈ એની ઉપર કાંઈ કર્યું હોય ને એ જ નડે બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. હું સાહેબ ઉપર કર્યું હોય નડે એની ઉપર કાંઈક એટલે એ ઓલી કાંઈક કેમિકલ અંદર નાખ્યું હોય એ વિધિ નહીં. વિધિ તો શું કાંઈ થાય ઝેરી કાંઈ વસ્તુ અહીં ભેળવી હોય ને અથવા તો ભળી ગઈ હોય, હા. માની લો કે નાક બાગ નીકળ્યું હોય અને એવું કાંઈક થયું હોય કે ઝેરી વસ્તુ અંદર ઘરી ગઈ હોય તો તમે આ ખાવ તો તમને એ નડે. અને એની અસર શારીરિક થાય, પણ એ એટલા માટે નડે કે એની અંદર ઝેર ભર્યું છે, પણ એને ઓલી મેલી વિદ્યારે કાંઈ લેવા દેવા હોતું નથી. એટલે આ ખાસ બધે યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુ ખાતા પહેલા જોઈ લેવાનું કે આમાં કાંઈ એવું થયું નથી ને જેની જનાવર ફરી નથી ગયું ને. એટલે ખુલ્લી વસ્તુ બને ત્યાં સુધી ખાવાની નહીં. અમે આ વસ્તુ હોમભાઈ યાદ કરાવી દઉં તમને. હા બોલો બોલો અમે 1988 આજે કેટલી 12 ને 38 વર્ષ પહેલા 38 વર્ષ પહેલા કાળી ચૌદી છે ભૂત ગોતવા નીકળ્યા હતા બાબરામાં, અને 11 વાગ્યાથી શરૂ કરીને 3 વાગ્યા સુધી ભૂત ગોત્યું. બધા સ્મશાન માટે મેળ્યા અને એમાં વાલ્મીકી સમાજનું જે સ્મશાન રહ્યું ને ત્યાં જઈને આવી રીતે લાડવાનું બધું પીડ્યું હતું ને એનો અમે સ્મશાનમાં બેહીની કાળી રાત્રે અમે નાસ્તો કર્યો હતો. ક્યારે? 38 વર્ષ પહેલા. હવે અત્યારે તમે ક્યાંય આવ્યા છે. એટલે અમે આમાં ક્યારેય માનતા નથી. અમારો પરિવારે ક્યાંય માનતો નથી. અમારી સાથે જે મિત્રો જોડાય એ પણ માનતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ભલે, શહેરમાં રહેતા હોય તો ભલે, ભણેલા હોય તો ભલે, અભણ હોય તો ભલે, પણ આવી બધી બાબતોમાંથી ક્યાંય પર થઈ ગયા છે. તમે પણ નીકળી જાઓ. આ બધા ધૂતવાના ધંધા છે. જો તમને શારીરિક તકલીફ હોય તો દવાખાને જાઓ, તમને આર્થિક તકલીફ હોય તો મહેનત કરો, અને તમને કૌટુંબિક કઈ તકલીફ હોય તો એની સમાધાન કરો. પણ આ ભૂવા આગળ જતા નહીં તો તમને નવું લાકડું ઘાલ દે. અને એ તો એમ જ કે તમારા ભાઈઓ જ કર્યું તમારા ભાઈઓ કર્યું એમ તો તમારા ભાઈઓ કાંઈ એમ કે પાડોશી કર્યું પાડું છે કર્યું. હૈચે નોરે રોજ બાદ બિચારા. એટલે તમારા અંદરો અંદર વેર કરી દે. એ આ બધાનું કામ છે. એટલે ક્યારેય એની આગળ જતા નહીં. આના માટે બધા સોર્સ છે. અને હોમભાઈ હા સાહેબ આજે માની લો કે આ ભૂવા રહ્યા એ આ અડદના દાણા રાખીને કાંઈ વાહ જો ઓલા મજૂર ઓલી બાજુ ભાઈ તું જા નથી. જો ના ના જો જો એ બધા ખાઈ છે કે નહીં? કોઈને કાંઈ નડતું નથી. હા સાહેબ તો એ લોકો આ સરકારને જોયું હોય કે આ દાણા નાખવા કાંઈ થઈ જાય તો આ બોર્ડર રહી આપણી એની પર મિલિટરીની જગ્યાએ ભૂવા ન રાખી જાય અને કેટલા રૂપિયાનો ખર્ચો બચી જાય.
આ જે 33% ખર્ચો રહ્યો ને બજેટનો ઈ બધો ખર્ચો આપણા બજેટનો આમાં જાય છે મિલિટરીમાં, આપણી સરહદ ઉપર પાકિસ્તાન હા. સરહદ રહી ત્યાં બધા ભૂવા ન ગોઠવી દે હા, એમ. તો આપણું ઈ બજેટ બધું આપણું શિક્ષણ પાછળ વપરાય, આપણા વિકાસ પાછળ વપરાય, આપણા મકાનો સારા બની જાય, બધું ન થઈ સાહેબ જાય. આ બોલ પેન લાવો તો આ બોલ પેન આ ઢાંકણું ખુલી જાય ને, આ ખુલી ગયો. આપણે એની આ જે કારણ કરે ને આપણે નથી કે બોર્ડર ઉપર મૂકવાનું હા. નથી કે આ ઢાંકણું ઓટોમેટિક એને દેવાઈ જાય, એટલે મારી તમામ મિલકત આપણે દઈ દેવી. આ ઢાંકણું ખાલી એનાથી દેવાઈ જવું જોઈએ. બહુ સાચી વાત કરી. આપણે બીજાને ક્યાંય નથી મોકલવા, બોર્ડર માં તાલો ને કાંઈક બીકે લાગે. હા, બીક લાગે. હા. આ એક ખાલી મને કરી બતાવો. એને એની બીક લાગે, એની તો માતાજી હોય એની. હા, ભાઈ, હું સાહેબ, હા. અડદના નાણા થોડા કામ નાખી દે, થોડા કામ નાખી દે. પાકિસ્તાન નું પ્લાન આવ્યું નથી, આપ ઘા કીધો નથી પાકિસ્તાન નું પ્લાન. બરાબર છે સાહેબ. હા, આપણે જે હમણાં ઓલું શું કહેવાય વરસાદ થાય તો ભૂવામાં શોટ નાખી દેતા આપણે બધી માંડવી બાંડવી પલ્લી કોરી નો રહી હા, જાય. કોરી નો થાય હે? ને. આ બધી કુદરતી છે બધું. નહીં, એ પાછો પૈસા તો લઈ છે, હા. તો તમે જો બધું કરીએ તો તમારે પૈસાની જરૂર હોય છે. તો આ બધું દીડવાળું દેંડ વાળું છે, હાલે, હોમવર્ક છે. દીડવાળું હાસું એનું કારણ નો સમજાણું જગતમાં હાલે. વાહ 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 વાહ. હાસો જે હોય ને માણસ એને ટક હોય જાય છે, એને જમવા રોટલો નથી મળતો. હા, હા, હા. અને આવા લોકો ફોર વ્હીલ ગાડીઓ હા. સાહેબ એના આમ જો હા. સોનાની વીંટીયું મોટા હાથ, હા. આ ક્યાં પરિવહન ક્યાં કોનું પાણી વળવા જાય. બહુ સાચી વાત છે. હવે સાહેબ જય ભીમ નમો બુદ્ધાય. હાલો, હવે આ સાથે આપણો વિડીયો પૂરો કરી, તમે જોઈ લો. જોઈ લો. આ હોળી જોઈ લો. સાહેબ મને સાહેબ મારો હાથ પકડો. હાલ્યો, હાલ્યો, હાલ્યો. રેડી ભાઈ, બધા ખાધી ને નાળિયેર? કોઈ બાકી નથી ને? બરાબર બરાબર. આ હજી અંદર નાખી દો. આ કાંઈ આમાં આપણે બધું નાખી દો હાલો. આપણે કાંઈ બહાર નથી રાખવું, એટલે લોકો જોઈ તો એને એમ થાય કે જો આટલું બહાર રહી ગયું, એટલું સાચું છે. આમાં કાંઈ સાચું હોતું નથી. નાખો બધું, નાખો. નાખો નાખો. આ થેલી લઈ લેવાની છે ને? થેલી તો સાહેબ લેવી છે. થેલી તો સારી છે. થેલી. એ તો હમણાં લઈ લઈએ. હળગાવો હળગાવો અને બધા સાહેબ આમ જો એમાં એક હરખું જ લખેલું નીકળે. આ કોણ લખી દે ને ક્યાં લેવા જાય સાહેબ એ કઈ ખબર પડતી નથી. સારું સાહેબ હવે સાહેબ, લઈ લેવી છે ને? થેલી હા આપનારી. હાલો થેલી લઈ લઈએ હવે. આ નાળિયેર આ એક લઈ લઈ. એટલે તમે પણ આ કાંઈ વાંધો નહીં. લાવો, ઘરે લઈ જાઓ છો આપણે. હા રે સાહેબ લઈ લે. હા, એ થેલી છે ને? હા, એ લઈ લો. હાલો, તો આ ભલે થેલી લે. હાલો, જવા દો. આ બહાર નાખો, બહાર ખાને કોણ કાઢ રાખશે વાડીવાળાને. એ ભાઈ સાહેબ આમ જો હા. આ નાળિયેર હળગી આવી જો. એ ભાઈ આ બાજુ રાખ. લો, આ હોળી કરી. આઈ દેખાય, આઈ દેખાય. અહીંયા આવી જાવ સાહેબ. એક અમારા એક ભાઈ વાત કરતા હતા, આ તો અત્યારે ઓછું છે. આખો ખાડો ભરાય છે એકવાર, એટલા ભેગા જતા નાળિયેર આખો આ ખાડો ભરાય છે એટલો. હવે આવું કાંઈ થાય ને તો મને બોલાવજો. એમ ને? બરાબર ને? આપણે એની હોળી કરશું ને, એ લોકોને દેખાડશું. જે મેલી વિદ્યા કરે ને, ખાસ તો એ નોંધ લે. બરાબર. અને ઘણા લોકો એવી કોમેન્ટ કરતા હતા કે તમે એને અટકાવો, પણ હવે એ ભોવા લે ને એ બહુ છે ને ચાલાક હોય. એ શું કરે, તું રાત્રે આવજે 12 વાગે. 12 વાગે આપણે તો હોય નહીં, સુઈ ગયા હોય આપણે જાણ ન હોય, એટલે રાત્રે 12 વાગે બોલાવી પછી એનો ભોણિયો ફેરવી દે. પાડી દે. આ અમારા ગામના કોટડા પીછાના અશ્વિન અશ્વિનભાઈ છે, કોઈ અંધશ્રદ્ધામાં બિલકુલ માનતા નથી. બરાબર. આપણે કીધું તરત સાહેબ આવી ગયા તરત. હા. તરત એને કોટી નો કાઢ્યો. પાણીની તરસ લાગી કે આવું કાર્ય હોય એમાં મને પેલા આનંદ આવે એમ. હા. સારું હાલો સાહેબ. એક મિનિટ તમારે કઈ બોલવું છે? બોલો બોલો બોલો. હાલો, અંધશ્રદ્ધા વિશે કઈ. હા. હા, હમણાં કીધું ને. ખોટી અંધશ્રદ્ધા છે, બીજું રેડી, કાંઈ રેડી. નથી. હા, બેન તમે બોલો. જય ભીમ નમો બુદ્ધાય. આ બધું અંધશ્રદ્ધા એક માનસિક ગાંઠપણ જ છે બસ. અને તમને ઉલ્લુ બનાવવાના ધંધા આ ભૂવા કરતા હોય છે, બીજું કશું હોતું નથી. આ એક જાતનું માનસિક વળગાડ છે તમારું. અંધશ્રદ્ધા એ માનસિકતા બધું જ એક છે, સરખું જ છે. ગાંઠપણ જ છે એક જાતનું, એક જ હરખું છે તમારું. આમાં કોઈ જાતનો કોઈનો વાળે વાંકો થતો નથી. કોઈ જાતની ખાવાથી કે કોઈ ફળ નથી નડતું, કઠોળ નથી નડતા, કપડાં નથી નડતા, કોઈ વસ્તુ નડતી જ નથી. એનો ધંધો તો હાલે ને બેન ભુવાનો. ભુવાનો ધંધો હાલે ને. એટલે ટૂંકમાં આ જે સરલાઈ વાત કરી એ મુજબ આ બધું માનસિક છે. તમારું મગજું ને ભૂવાઓ કંટ્રોલ કરી લે અને પછી જેમ એને રમાડો હોય એમ રમાડે રાખે. બાકી એવું કઈ હોતું નથી. એ હું તો ભૂવો છો, મને ગરમ ગરમ નો લાગે. રેડી રેડી. વાહ વાહ. હાલો ભાઈ, પૂરું બધું કામ હા, કર્યું છે બસ, કોઈને? બસ. ભાઈ લાલભાઈ, બધા, હા, એક હરખા ઉભા રહ્યો, લ્યો, હા, બધા બધા shooting મિત્રો આવી ગયા. બધા આવી ગયા, આવી ગયા ને ભાઈ, બધા રેડી. લ્યો, બહુ આમાં સરસ, સાહેબ બહુ આપણે સરસ. ઓલો અડદ હતા ને અડદ આપડા અડદ એટલે અમે નથી ખાતા કે એની ઉપર કોઈ ઝેરી જનાવર પડી જાય ને. સમય જજો ઘણો થઈ ગયો, હડેલા સમય જાજો જેવા. થઈ ગયો એટલે ખરાબ થઈ ગયા હોય એટલે ખરાબ વસ્તુ હંમેશા નહીં ખાવાની. નહીં તો ખરાબ વસ્તુ તો તમને કઈ નડશે અથવા રોગ થાય ને તો આ લોકોનો મોકો મળી જાય. જો એ ખાધું એટલે આ થઈ ગયું, એવું કઈ થતું નથી. તો બધાને નમસ્કાર, જય ભીમ નવ બુદ્ધાય. આ સાથે આપણો વિડીયો સાહેબ, જય ભીમ. પૂરો કરી. જય ભીમ જય ભીમ જય ભીમ. તમે બધા આવ્યા, સરસ, તમે હિંમત દેખાડી, બહુ હાઈ ક્લાસ. તમે બધા બહુ સારું માનો છો. કાક ભાઈ કરી નાખો, પૂરું કરી નાખો.